Hello friends, how are you? Today I am going to teach you Srimati GB Pawaya and Srimati PS Pawaya Science College students Unit 4 Dialogue Writing. આજે આપણે મિત્રો બીજા ડાયલોગ રાઇટિંગના એક્ઝામ્પલ્સમાં જઈશું. First one is draft dialogue between a shopkeeper and the customer at the general store. અહીંયા મેં જે ડાયલોગ મૂકેલો એમાં કરિયાણાની દુકાને જાઓ મિત્રો તો દુકાનદાર અને ગ્રાહક વચ્ચેનો કન્વર્ઝેશન કઈ રીતનું હોય એનું અહીંયા આપણે જોઈશું. કસ્ટમર સેડ, ગીવ મી અ કીટ ઓફ સંતૂર પ્લીઝ. શોપકીપર સેડ, 32 rupees only. Anything else? હવે કસ્ટમરે શોપકીપરને એમ કીધું દુકાનદારને કે મને સંતૂરની મહેરબાની કરીને મને સંતૂરની કીટ આપશો, સંતૂર સાબુની. શોપકીપર સે 32 rupees only. એનીથિંગ એલ્સ? 32 રૂપિયામાં પડશે, બીજું કંઈ જોઈશે તમારે? કસ્ટમર સે આઈ ઓલ્સો વોન્ટ સાગર ઘી એન્ડ સુગર. હવે ગ્રાહક એમ કહે છે કે મારે સાગર ઘી પણ જોઈએ છે અને ખોળ પણ જોઈએ છે. Shopkeeper said, sugar is not available. Madam, for ghee, you may go to that counter in the queue. હવે શોપકીપર એમ કીધું કે ખોડ એમ કે ખાંડ અહીંયા અવેલેબલ અહીંયા ઉપલબ્ધ નથી મેડમ, અને ઘી માટે તમારે સામેનું જે કાઉન્ટર રહ્યું એ ત્યાં તમારે જવું પડશે. કસ્ટમર સેડ, કુડ યુ નોટ સમહાઉ હેલ્પ મી આઉટ ઓફ ટર્ન. હવે ગ્રાહક શોપકીપરને એમ કહે છે કે તમે મને થોડી હેલ્પ ના કરી શકો, કે આ લોકો જે લાઈનમાં ઊભેલા છે તો એમાં એમ કે મારો વારો આવે, મારો ટર્ન આવે એવું કંઈ ના કરી શકો. શોપકીપર સેડ, સોરી, ધેટ વુડ બી અનફેર ટુ ધ પીપલ ઇન ધ ક્યુ. માફ કરજો, દુકાનદાર ગ્રાહકને એમ કહે છે માફ કરજો એમ કે આ રીતે લોકોની વચ્ચે એમ કેવું વચ્ચે ઊભો રહો લાઈનમાં એ એમ કે યોગ્ય નથી. કસ્ટમર સેડ, ઓહ કમ ઓન, અરે આવો એમ કે યુ કેન ગીવ મી અંડર ધીસ કસ્ટમર ઇફ યુ લાઈક, આઈ એમ ઇન અ હરી. કસ્ટમર હવે દુકાનદારને રિક્વેસ્ટ કરે છે, ગ્રાહક દુકાનદારને કહે છે કે અરે આવો એમ કે યુ કેન ગીવ મી અંડર ધીસ કસ્ટમર ઇફ યુ લાઈક, મને એમ કે આ કસ્ટમરની નેક્સ્ટમાં એમ કે મને જવા દો જો તમને ગમે તો. હું ઝડપમાં છું, આઈ એમ ઇન અ હરી, મારે ઉતાવળ છે. શોપકીપર સે, પ્લીઝ ડુ નોટ કમ્પેલ મી. મહેરબાની કરીને મને તમે ફોર્સ ના કરો. એનીથિંગ મોર. હવે એમ કે તમારો મીન્સ કે જ્યારે કોઈ મીન્સ કે તમારો વારો આવે, તમારો ટર્ન આવે ત્યારે તમે આવો એમ કે એનીથિંગ મોર્સ, અહીંયાથી એમ કે બધા જતા રહેશે. કસ્ટમર સેડ, વેલ, ગીવ મી 1 kilogram પેકેટ ઓફ વાઘ બકરી ટી. હવે કસ્ટમરે એમ કીધું સારું ચાલો એમ કે મને 1 કિલો વાઘ બકરીનો ચાનું પેકેટ આપો. શોપકીપર સેડ, હિયર ઇઝ યોર પેકેટ ઓફ ટી. એનીથિંગ એલ્સ મેડમ. શોપકીપરે કહ્યું કે હિયર એટલે અહીંયા તમારું આ ચાનું પેકેટ રહ્યું, બીજું કોઈ જોઈશે મેડમ? એનીથિંગ એલ્સ મેડમ. કસ્ટમર સેડ, ધેટ ઇઝ ઓલ, ગીવ મી ધ બિલ. મને એમ કે બધા જ બિલ તમે આપો, જે વસ્તુ મેં ખરીદી એમ કે એના બિલ તમે આપો. યુ ડીડ નોટ ટેલ મી વેન સુગર વિલ બી અવેલેબલ. તમે મને એમ તો કહ્યું ન હતું કે ખોળ એમ કે ક્યારે આવશે. યુ ડીડ નોટ ટેલ મી વેન સુગર બી અવેલેબલ. તમે મને એમ તો ના કહ્યું કે ખોળ ક્યારે અવેલેબલ થશે, ક્યારે ઉપલબ્ધ થશે. શોપકીપર સેડ, ઓન વેન્સડે, આવતા બુધવારે.
અવર શોપ રિમેન્સ ક્લોઝ. આવતા બુધવારે અમારી દુકાન બંધ રહેશે, બંધ રાખવામાં આવશે. ઓન ધેટ ડે વી વિલ ગો ટુ અહમેદાબાદ ટુ પરચેઝ ફ્રેશ સ્ટોક. કમ એની ડે આફ્ટર ધેટ. હવે દુકાનદારે કસ્ટમરે એમ કીધું કે તમે મને એમ તો નહોતું કહ્યું કે ખોડ ક્યારે આવશે. તો દુકાનદાર જે હોય એ કસ્ટમરને એમ કહે છે કે આવતા બુધવારે અમારી દુકાન એમ કે બુધવારના બંધ રહેશે હતી. એ દિવસે અમે એમ કે અહમેદાબાદ જવાના છીએ. વી વિલ ગો ટુ અહમેદાબાદ ટુ પરચેઝ ફ્રેશ સ્ટોક. અમે આવતા બુધવારે એમ કે અહમેદાબાદ જવાના છીએ, અમદાવાદ, ફ્રેશ તાજો માલ એમ કે લેવા માટે. કમ એની ડે આફ્ટર ધેટ. હવે તમે ગમે તે દિવસે આવી શકો. કસ્ટમર સેડ થેન્ક યુ વેરી મચ. તમારો આભાર એમ કે. નાવ વી સી અનધર કન્વર્ઝેશન બિટવીન ટુ ફ્રેન્ડ્સ. હવે મિત્રો આપણે બે મિત્રો વચ્ચેની વાતચીત કઈ રીતના તમારે કરવી અને તમારો મિત્ર સાથે મુલાકાત થાય તો એના કન્વર્ઝેશનમાં આ રીતે તમારે લખવાનું થશે. પિનલ સે લેટ્સ ગો ફોર શોપિંગ. પિનલ અને મિનલ એ બંને ફ્રેન્ડ્સની વાત અહીંયા આપેલી છે. તો પિનલનું વાક્ય જુઓ, લેટ્સ ગો ફોર શોપિંગ. ચાલો આપણે ખરીદી કરવા માટે જઈએ. મિનલ સે આઈ એમ લિટલ ડિપ્રેસ્ડ ટુડે. આઈ ડુ નોટ ફીલ લાઈક ગોઈંગ. હવે પિનલને આ રીતે જવાબ આપે છે કે મને થોડું એમ કે ડિપ્રેસ્ડ ટુડે, એમ કે આજે હું ડિપ્રેસ થયેલી છું, એમ કે મારે આજે મૂડ નથી તારી જોડે આવવાનો. આઈ ડુ નોટ ફીલ લાઈક ગોઈંગ. મને એમ કે હવે કે જવું ગમતું નથી. પિનલ સેડ આઈ ડુ નોટ બિલીવ ઇટ. મને તો માનવામાં જ નથી આવતું. સચ અ પોઝિટિવ પર્સન લાઈક યુ કાન્ટ બી ડિપ્રેસ્ડ. તારા જેવા એમ કે પોઝિટિવ વ્યક્તિ હોય, હકારાત્મક વિચારતા હોય, એ એમ કે આ ડિપ્રેસ થઈ શકે નહીં. મિનલ સેડ ઇવન પોઝિટિવ પીપલ આર ડિપ્રેસ્ડ સમટાઈમ્સ. ઇટ ઇઝ ક્વાઇટ નેચરલ. એમ કે એવું ના હોય કે પોઝિટિવ પર્સન ડિપ્રેસ્ડ ના થાય. ઘણીવાર એમ કે પોઝિટિવ પર્સન જે હોય, ઇવન પોઝિટિવ પીપલ આર ડિપ્રેસ્ડ સમટાઈમ્સ. હવે પિનલ એમ કહે છે કે એવું ના હોય કે પોઝિટિવ વ્યક્તિ ડિપ્રેસ્ડ ના થાય. પોઝિટિવ વ્યક્તિ હોય એ પણ ડિપ્રેસ થાય ઘણી વખતે, સમટાઈમ્સ. ઇટ ઇઝ ક્વાઇટ નેચરલ. આ તો એમ કે તદ્દન કુદરતી છે. જુઓ મિત્રો, QUITE. આ ક્વાઇટનો મિનિંગ થશે તદ્દન, શાંત, એ રીતે થશે. અને બીજું જે QUIET, ક્વિટનો મિનિંગ થાય છોડી દેવું. ધ્યાન રાખજો, અહીંયા ક્વાયટનો મિનિંગ થશે તદ્દન. આ તો એમ કે કુદરતી બધું છે ડિપ્રેસ થવું એ. પિનલ સેડ ટેલ મી વોટ ઇઝ બોધરિંગ યુ. હા, મને તું જણાવ કે તને કઈ વસ્તુ બોધર એટલે કંટારાજનક લાગી છે એમ. મિનલ સેડ આઈ વોઝ અનેબલ ટુ અચીવ માય ટાર્ગેટ ઓફ ગેટિંગ 80% માર્ક્સ ઇન ધ એક્ઝામિનેશન. હવે મિનલ એના ડિપ્રેસ થવાનું કારણ બતાવે છે. મિનલ એમ કહે છે કે હું મારી એક્ઝામમાં એમ કે 80% લાવવામાં, જે મારો ટાર્ગેટ હતો 80% લાવવાનો, એ હું સિદ્ધ કરી શકી ન હતી. પિનલ સેડ સો લક ડીડ નોટ ફેવર યુ. પિનલ એમ કીધું કે એનો મતલબ એ કે તારી જોડે નસીબ તને સાથ આપતું, તને નસીબે સાથ આપ્યો ન હતો. મિનલ સેડ આઈ એમ ધ વન હુ બિલીવ્સ ઇન હાર્ડવર્ક નોટ લક. હું એક એવી વ્યક્તિ છું એમ કે જે હાર્ડવર્કમાં હું બિલીવ કરું છું, નસીબમાં માનતી નથી. પિનલ સેડ યુ વોન્ટેડ ટુ અચીવ યોર ગોલ બટ વેર નોટ એબલ ટુ. વોટ કુડ ધ રીઝન બી. હવે મિનલને સમજાવે છે કે હા એમ કે યુ વોન્ટેડ ટુ અચીવ યોર ગોલ. તું તારા ગોલ કે તું તારા ગોલને સિદ્ધ કરવા માગતી હતી, પણ એ થયું ન હતું. વી આર નોટ એબલ ટુ, એ તું અચીવ કરી શકી ન હતી.
વોટ કુડ ધ રીઝન બી, તો પછી એનું રીઝન શું હોઈ શકે? મિનલ સેડ, આઈ થિંક આઈ શુડ હેવ બીન મોર ડિટર્મિન, આઈ ટુક ઇટ લાઇટલી. મિનલે હવે પિનલને આ રીતે જવાબ આપ્યો કે હું એવું વિચારું છું કે મારે એમ કે હજુ વધારે ડિટર્મિન થવાની જરૂર છે. ડિટર્મિનના મિનિંગ શું થાય કે તમે જે દ્રઢ નિશ્ચય લો, તમારો જે વિશ પાવર તમે બતાવો, એના માટે શબ્દ વપરાય ડિટર્મિન. કે મારે હવે ડિટર્મિન થવાની જરૂર છે એમ કે આઈ ટુક ઇટ લાઇટલી, અને હું જેને લાઇટલી લઉં છું, હળવેથી એમ કે હું લઈશ એને. પિનલ સે, સો વોટ ઇઝ યોર ફ્યુચર પ્લાન? મિનલને કહ્યું સારું ચાલ હવે તું તારા ફ્યુચર પ્લાન વિશે મને જણાવ. મિનલ સે, આઈ લર્ન ફ્રોમ મિસ્ટેક્સ એન્ડ આઈ હોપ આઈ વિલ અચીવ માય નેક્સ્ટ ટાર્ગેટ. હવે પિનલને એમ કહે છે કે હું ભૂલોમાંથી એમ કે બહુ બધું એમ કે હવે તો શીખી. આઈ લર્ન મોર થિંગ્સ માય મિસ્ટેક, આઈ હોપ આઈ વિલ અચીવ માય નેક્સ્ટ ટાર્ગેટ. હું મારી ભૂલોમાંથી મીન્સ કે મને બહુ બધું શીખવા મળ્યું. હવે હું આશા રાખું છું કે મારો નેક્સ્ટ ટાર્ગેટ જે હશે એને હું સિદ્ધ કરીશ. પિનલ સેડ, નાવ યુ સીમ ટુ બી ઇન અ પોઝિટિવ મૂડ અગેન, વુડ યુ લાઇક ટુ ગો ફોર શોપિંગ નાવ? હવે મિનલને કહ્યું કે હા, હવે તું તારા સારા એવા પોઝિટિવ મૂડમાં હવે તું મને ફરીથી દેખાય છે. હવે તું મારી સાથે એમ કે ખરીદી કરવા માટે આવીશ? મિનલ સેડ, યસ આઈ એમ ફીલિંગ બેટર આફ્ટર ટોકિંગ ટુ યુ. હવે હા એમ કે મિનલ એમ કહે છે કે હા, હું હવે સારું ફીલ કરું છું એમ કે તારી જોડે વાતો કરી તો હવે મને સારું લાગે છે. કમ લેટ્સ ગો ફોર શોપિંગ, ચાલો આપણે ખરીદી માટે જઈએ. પિનલ સે, આફ્ટર શોપિંગ આઈ હેવ ટુ રિસીવ માય બ્રધર એટ ધ રેલવે સ્ટેશન. હવે મિનલને જણાવે છે કે શોપિંગ કર્યા બાદ એમ કે આફ્ટર શોપિંગ કર્યા બાદ મારે મારા બ્રધર એટલે મારા ભાઈને મારે રેલવે સ્ટેશન લેવા જવાનું છે. મિનલ સેડ, વેર ઇઝ હી કમિંગ ફ્રોમ? પિનલને કહ્યું કે તારો ભાઈ ક્યાંથી આવી રહ્યો છે. પિનલ સેડ, હી વોઝ ઇન બેંગ્લોર વિથ હિઝ ફ્રેન્ડ્સ ફોર અ વીક, વુડ યુ લાઇક ટુ કમ વિથ મી? હવે જ્યારે પિનલને એમ કહે છે કે તારો ભાઈ એમ કે ક્યાંથી આવી રહ્યો છે, તો મિનલને જણાવે છે કે હી વોઝ ઇન બેંગ્લોર વિથ હિઝ ફ્રેન્ડ્સ ફોર અ વીક, તે અઠવાડિયાથી એના મિત્રો સાથે બેંગ્લોરમાં હતો. વુડ યુ લાઇક ટુ કમ વિથ મી? હવે મિનલને એમ કહે છે કે તું મારી સાથે આવીશ? મિનલ સેડ, એકચ્યુઅલી આઈ હેવ ટુ ગો ફોર ડિનર ટુ માય આન્ટ્સ પ્લેસ. મિનલે એમ કીધું કે આમાં એવું છે કે મારે મારા કાકીના ઘર પર જવાનું છે જમવા માટે. પિનલ સે, એની સ્પેશિયલ ઓકેઝન, કોઈ ખાસ પ્રસંગ એમ કે? મિનલ સેડ, યસ હા એમ કે ટુડે ઇઝ માય કઝિન્સ બર્થડે, લેટ્સ ગો નાવ. પિનલને જણાવે છે કે હા એમ કે આજે મારા પિતરાઈનો જન્મદિવસ છે, લેટ્સ ગો નાવ, ચાલો આપણે જઈએ. આ થઈ મિત્રો બંને મિત્રો વચ્ચેની વાત. હવે આપણે જઈશું ડ્રાફ્ટ ડાયલોગ્સ બિટવીન અ કસ્ટમર એન્ડ અ બુક સેલર એટ અ બુક સેલર્સ શોપ. હવે આપણે કોઈ દુકાનમાં બુક ખરીદી કરવા માટે જઈએ. હાઉ કેન વી કન્વર્ઝેશન ટુ શોપકીપર? હવે આપણે દુકાનમાં જઈએ તો કોઈ બુક લેવા તમે માગતા હોય તો તમારું કન્વર્ઝેશન કઈ રીતનું થશે એનું આપણે જોઈશું. શોપકીપર સેડ, વેલકમ જેન્ટલમેન, વોટ કેન આઈ ડુ ફોર યુ? હવે દુકાનદાર એમ કહે છે કે વેલકમ, પધારો એમ કે તમારું સ્વાગત છે. જેન્ટલમેન સજ્જન માણસને કહે છે વોટ કેન આઈ ડુ ફોર યુ? તમારા માટે શું કરું એમ, તમારા માટે શું હેલ્પ કરું? કસ્ટમર સે, આઈ હેવ કમ ટુ બાય બુક્સ.
ગ્રાહક શું કહે છે કે હું એમ કે થોડીક બુક લેવા માટે આવ્યો છું. શોપકીપર સેડ, લેટ મી નો ધ ટાઇટલ. સારું, ચાલો મને બુકનો ટાઇટલ બતાવો. પ્લીઝ, વી હેવ સ્ટાન્ડર્ડ બુક્સ ઓન એવરી સબ્જેક્ટ. મહેરબાની કરજો એમ કે અમે તો બધી દરેક વિષયની સારા એવા સ્ટાન્ડર્ડ એટલે કે સારામાં સારી બુક અમે રાખીએ છીએ. કસ્ટમર સેડ, ડુ યુ હેવ ધ ઇંગ્લિશ લેંગ્વેજ બાય CL બ્રેન. શું તમે ઇંગ્લિશ લેંગ્વેજ માટેની બુક આવે છે CL બ્રેનની એ તમે રાખો છો એમ કે. શોપકીપર સેડ યસ, ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ બુક્સ એવર રિટન ઓન ધ ઇંગ્લિશ સબ્જેક્ટ. હા એમ કે હું સારામાં સારી ઇંગ્લિશ લેંગ્વેજ માટેની બુક રાખું છું એમ કે જે ક્યારે એમ કે લખાઈ ના હોય. યસ, હા એમ કે ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ બુક્સ એવર રિટન ઓન ધ ઇંગ્લિશ સબ્જેક્ટ. કસ્ટમર સેડ, ઇઝ ધેટ સો. હશે એમ કે, એવું એમ કે. શોપકીપર સેડ યસ, હા એમ કે પ્રોફેસર Wren's study on the subject is far better than any of its preceders. હા એમ કે પ્રોફેસર બ્રેન્સનો જે અભ્યાસ છે ઇંગ્લિશ લેંગ્વેજમાં એમના જે સબ્જેક્ટ મીન્સ કે મેથડ બતાવવામાં આવી છે એ મીન્સ કે બીજા લોકો એમના જે પ્રિસીડર્સ હતા તો એના કરતાં એમ કે સારી એવી બુક છે એમ કે. કસ્ટમર સેડ વેરી ગુડ, સરસ એમ કે પેક વન કોપી પ્લીઝ. એક કોપી તમે એમ કે પેક કરો. શોપકીપર સેડ એની અધર બુક, બીજી બુક જોઈશે તમારે. કસ્ટમર સેડ યસ, આઈ વોન્ટ અ ગુડ ડિક્શનરી ફોર માય કોલેજ ગોઈંગ સન. ઇફ યુ હેવ વન. હા એમ કે મારે હવે મારા કોલેજમાં ભણતા પુત્ર માટે કોલેજમાં જ ભણી રહ્યો છે એમ કે એના માટે ઇંગ્લિશ ડિક્શનરી જોઈશે. ઇફ યુ હેવ વન, તમારી જોડે હશે એમ કે. શોપકીપર સેડ સર્ટેનલી, ચોક્કસ. ઓક્સફોર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરી ઇઝ ઇક્વલી ગુડ ફોર સ્ટુડન્ટ્સ એન્ડ ધ ગ્રોનઅપ્સ. હા એમ કે ઓક્સફોર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરી આવે છે એમ કે ડિક્શનરીનું નામ છે તો બીજા બધા કરતાં એમ કે કમ્પેર કરો ઇક્વલી ગુડ ફોર સ્ટુડન્ટ્સ એ એટલું જ સારી મદદરૂપ છે કે એન્ડ ધ ગ્રોનઅપ્સ કે જે વિદ્યાર્થીઓ ગ્રોનઅપ્સ અત્યારે એમ કે જે મોટા થઈ રહ્યા છે એમના માટે એટલું જ એ હેલ્પફુલ છે. કસ્ટમર સેડ એની અધર ગુડ બુક વિચ આઈ કુડ પ્રેઝન્ટ ટુ માય નેપ્ચ્યુ ઓન હિઝ બર્થડે. હવે બીજી કોઈ બુક હશે એમ કે મારા ભત્રીજાના જન્મદિવસમાં મારે ગિફ્ટ આપવી છે. શોપકીપર સેડ ધેટ ટુ વી હેવ. હા એ પણ અમારી જોડે છે. હિયર ઇઝ અ સેટ ઓફ સ્ટોરી બુક્સ રિટન બાય જટાયુ. હી ઇઝ વેરી પોપ્યુલર અમોંગ યંગસ્ટર્સ. હવે દુકાનદાર કસ્ટમરને જણાવે છે કે હા એમ કે અમારી જોડે એક વાર્તાઓનો સેટ છે કે જે જટાયુ દ્વારા લખવામાં આવેલ છે અને યંગસ્ટરમાં એ સૌથી વધારે પ્રખ્યાત છે. હી ઇઝ વેરી પોપ્યુલર અમોંગ યંગસ્ટર્સ. કસ્ટમર સેડ આઈ નો હિમ વેરી વેલ, કાન્ટ લીવ હિયર. હા હું એને સારી રીતે જાણું છું એમ કે. શોપકીપર સેડ એનીથિંગ એલ્સ. જુઓ અહીંયા આઈ કાન્ટ લીવ હિયર, હા હું એને મીન્સ કે લેફ્ટ કરવા નથી માગતો. શોપકીપર સે એનીથિંગ એલ્સ, બીજી બુક જોઈશે તમારે. કસ્ટમર સેડ વોટ આર ધોઝ વોલ્યુમ્સ ઇન ધેટ આલ્મીરા. Shopkeeper said autobiographies and biographies of our national leaders, namely Mahatma Gandhi, પંડિત નહેરુ, સરદાર પટેલ, ભગતસિંહ એન્ડ સો ઓન. હવે કસ્ટમર જે હોય એ દુકાનના જે મીન્સ કે કબોર્ડ હોય એમાં એક વોલ્યુમ્સ બધા જોઈ જાય છે. શોપકીપરને એમ કહે છે કે વોટ આર ધોઝ વોલ્યુમ્સ ઇન ધેટ અલ્મીરા. આ કપબોર્ડમાં એમ કે કયા વોલ્યુમ્સ તમે એમ કે મૂકેલા છે. શોપકીપર સેડ
ઓટોબાયોગ્રાફીઝ એન્ડ બાયોગ્રાફીઝ. મેમ કે ઓટોબાયોગ્રાફી, બાયોગ્રાફીઝ ઓફ અવર નેશનલ લીડર્સ, આપણા જે રાષ્ટ્ર મીન્સ કે જે નેતાઓ થઈ ગયા આપણા દેશની અંદર, તેવા નેશનલ લીડર્સના નામ જેવા કે મહાત્મા ગાંધી, પંડિત નહેરુ, સરદાર પટેલ, ભગતસિંહ એન્ડ સો ઓન, એ બધાના વોલ્યુમ્સ અહીંયા મૂકેલા છે. કસ્ટમર સેડ, એન્ડ વોટ બુક ઇઝ ઇટ ઓન ધ ટોપ ઓફ ધ સેલ્ફ ધેર. અને બીજી આ સૌથી એમ કે અભરાઈ ઉપર જે સૌથી ઉપરની બુક રહી એ કઈ હા એમ કે શોપકીપર સેડ ઇટ્સ નેમ ઇઝ બીકમ અ કમ્પ્લીટ ચેમ્પિયન. હા એમ કે અભરાઈ ઉપર મેં સૌથી ઉપર જે બુક મૂકી એનું નામ શું? બીકમ અ કમ્પ્લીટ ચેમ્પિયન. તમે સારા એવા ચેમ્પિયન બનો એના માટેની બુક. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્સ્પિરેશનલ બુક્સ ફોર મેન. અને મીન્સ કે હ્યુમન બિંગ્સ માટે જો ઇન્સ્પિરેશનલ બુક હોય, પ્રેરણાત્મક જો કોઈ પુસ્તક હોય, તો એનું નામ આવશે આ બુકની અંદર બીકમ અ કમ્પ્લીટ ચેમ્પિયનમાં. એ બધું જણાવવામાં આવેલ છે. કસ્ટમર સેડ પ્લીઝ એડ ઇટ ઇન ધ ઇનવોઇસ. હા એ પણ તમે બોલ્યા વગર મૂકી જ દો એમ કે થેન્ક યુ, તમારો આભાર. હવે મિત્રો બીજા ડાયલોગની વાત જોઈશું આપણે. એટ અ બેંક. તમે બેંકમાં જાઓ ત્યારે જે મેનેજર જોડે તમે વાત કરો, અથવા તો ક્લાર્કની જોડે તમારે વાત કરવાની થાય, કાઉન્ટર ઉપર બેઠેલા હોય એડમિન સાથે તમારી વાત કરવાની થાય, તો બેંકમાં જાઓ ત્યારે કઈ રીતે કન્વર્ઝેશન કરવું એનું અહીંયા મેં એક્ઝામ્પલ મૂકેલું છે. જોઈએ એમાં એટ અ બેંક. હવે અહીંયા એ અને બી એ બે, ધારો કે બે વ્યક્તિના નામ આપેલા છે મેં. એ ઇઝ સેડ ગુડ આફ્ટરનૂન સર, વોટ કેન આઈ ડુ ફોર યુ. હવે એ નામની વ્યક્તિ બેંક મેનેજરને એમ કહે છે કે ગુડ આફ્ટરનૂન સર, એમ કે વોટ કેન આઈ ડુ ફોર યુ, તમારા માટે શું કરી શકું. બી આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ધીસ ચેક, હું એમ કે આ ચેકને ડિપોઝિટ કરવા માગું છું. એ સે ડુ યુ હેવ એન એકાઉન્ટ વિથ અસ. હવે એ નંબરની વ્યક્તિ એમ કહે છે કે, હવે એ નંબરની જે વ્યક્તિ રહી મિત્રો એ મેનેજરમાં રહેશે, કસ્ટમર તરીકે નહીં પણ એ મેનેજરમાં રહેશે. તો મેનેજર જે હતા એમ કહે છે ગુડ આફ્ટરનૂન સર. જે વ્યક્તિ હેલ્પ માટે જાય છે એને સામેથી કહે છે કે ગુડ આફ્ટરનૂન સર, વોટ કેન આઈ ડુ ફોર યુ, તમારા માટે શું કરું. બી નામની વ્યક્તિ એઝ અ કસ્ટમર તરીકે રહેશે, ગ્રાહક તરીકે એમ કહે છે આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ધીસ ચેક, હું એમ કે આ ચેકને ડિપોઝિટ કરવા માગું છું. હવે એ વ્યક્તિ શું કહે છે ડુ યુ હેવ એન એકાઉન્ટ વિથ અસ, તમારી જોડે કોઈ અકાઉન્ટ હશે એમ કે, અકાઉન્ટ તમારી જોડે છે એમ કે. બી યસ આઈ હેવ બોથ અ સેવિંગ્સ અકાઉન્ટ એન્ડ અ કરંટ અકાઉન્ટ. હા મારી જોડે સેવિંગ અને કરંટ બંને અકાઉન્ટ છે. એ વિચ અકાઉન્ટ વુડ યુ લાઇક ઇટ ક્રેડિટેડ ટુ. હવે મેનેજર એમ કહે છે કે કયા અકાઉન્ટમાં તમે પૈસા મીન્સ કે ક્રેડિટ કરવા માગો છો. ક્રેડિટેડ એટલે ઉમેરવા માગો છો એમ. બી ઇન ધ સેવિંગ અકાઉન્ટ્સ, એ મારા સેવિંગ મારા બચત ખાતામાં હું નાખવા માગું છું એમ કે. એ યોર અકાઉન્ટ નંબર, તમારો અકાઉન્ટ નંબર શું છે એમ કે. બી જણાવે છે ઇટ ઇઝ 1112223334444. એ થેન્ક યુ ઇઝ ધેટ ઓલ, આ જ છે એમ કે. ડુ યુ વોન્ટ ટુ વિથડ્રો એની મની, શું એમ કે તમે પૈસા ઉપાડવા માગો છો. બી યસ હા એમ કે 5000 રૂપીઝ ફ્રોમ માય કરંટ અકાઉન્ટ, હા એમ કે હું મારા કરંટ અકાઉન્ટમાંથી 5000 ઉપાડવા માગું છું. 5000 rupees from my current account. A. Here you are anything else? હા એમ કે તમારે બીજી કોઈ એમ કે હેલ્પની જરૂર ખરી, એનીથિંગ એલ્સ બીજું કંઈ પૂછવું હોય તો પૂછો એમ. બી નો થેન્ક યુ, ના એમ કે બસ તમારો આભાર. ઇટ લુક્સ લાઈક અ બિઝી ડે ફોર યુ, મને તો એમ લાગે છે કે તમે આખો દિવસ વ્યસ્ત જ રહેતા હશો. એ ક્વાયટ રાઈટ, તદ્દન સાચું એમ કે મંડેઝ વી આર બિઝી વિથ અ લોટ ઓફ ટ્રાન્ઝેક્શન્સ, સોમવારના દિવસે અમે બહુ બધા ટ્રાન્ઝેક્શન્સ અમારે કરવાના થાય છે એટલે વ્યસ્ત એમ કે
હોઈએ છીએ અમે. બી, વોટ ઇઝ ધ કરંટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફોર ફિક્સ્ડ ડિપોઝિટ ફોર 1 year? હવે બી નંબરની વ્યક્તિ મેનેજરને પૂછે છે, બેંક મેનેજરને, કે એક વર્ષ માટે એમ કે કોઈ ફિક્સ ડિપોઝિટની એફડી બનાવેલ હોય તો એનો વ્યાજ દર શું છે, એમ કે ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ દર. એ સે ઇટ ઇઝ 9%. ઇટ હેઝ જસ્ટ ઇન્ક્રીઝ. 9% એમ કે વ્યાજ તમને આપવામાં આવે એક વર્ષ માટે, અને હમણાં જ એમ કે વ્યાજ દર વધારવામાં આવ્યો. વોન્ટ ટુ ડિપોઝિટ એની મની? તમે પૈસા કે ડિપોઝિટ કરવા માગો છો? બી, નોટ રિયલી. વેલ, થેન્ક યુ ફોર હેલ્પિંગ મી. ના એમ કે નોટ રિયલી, ના ના એમ કે અમારે હાલ એમ કે કોઈ ડિપોઝિટ કરવા નથી એમ કે. વેલ, સારું એમ કે તમારો આભાર મદદ કરવા માટે. તો મિત્રો આ થયા તમારા ડાયલોગ્સમાં આપણે જોઈએ તો ડાયલોગ્સ બિટવીન આપણે શોપકીપર એન્ડ કસ્ટમર્સનું જોઈ ગયા, બુક સેલર અને શોપકીપરનું જોઈ ગયા, અને બેંકમાં તમારે કઈ રીતના વાતચીત કરવી એ પણ આપણે જોઈ ગયા. હવે બીજા ડાયલોગ્સના એક્ઝામ્પલ્સની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.